સાગર ફરી એકવાર તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. સ્ટ્રાઇક પર આવી રહ્યા છે ધ્રુવ. કચ્છી લોહાણાને બેટિંગનું આમંત્રણ આપ્યું છે. ટોસ મેઘવાળે જીત્યો. મેઘવાળે ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધો છે અને કારગર સાબિત થાય છે કે નહીં. પહેલી મેચ બહુ સારી જોવા મળી. હાલ લોહાણાએ મેચને જીતી છે અને વાગડ વિશે ઓસવાલ જઈને ક્યાંક ને ક્યાંક હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આ વખતે પણ સારો બોલ હતો. ચારો ખાના ચીત. ઉભા રમવાનો પ્રયાસ. ફૂટવર્કનો અભાવ થોડો નડ્યો. સારો બોલ જોવા મળ્યો અને હાઇટનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યા છે સાગર કટારિયા. જબરદસ્ત બોલિંગ. લાઇન લેન્થ ચોક્કસ. સાગરભાઈની હાઇટ જોવા જઈએ તો 6 ફૂટની છે. ફરી એકવાર અપીલ કરવામાં આવ્યું છે. સારો બોલ જોવા મળ્યો. સુંદર 1 રન થયો છે. સારી બોલિંગ. સાગર પરફેક્ટ લાઇન રાખી રહ્યા છે. ઓફ સ્ટમ્પની બહાર બોલ રાખી રહ્યા છે. બોડીથી દૂર રાખી રહ્યા છે અને ખબર છે કે બોડીની પાસે બોલ નથી નાખવાનું. જ્યારે બોડીની પાસે આવે ને છે તો બેટરોનું મન ધગધગ થઈ જાય છે. એકદમ ગદગદ થઈ જાય છે રન બનાવવા માટે. તો એ નથી દેવાનું. સારી બોલિંગ. અત્યાર સુધી માત્ર 1 જ રન ખર્ચ્યો છે. સરસ શોટ. અહીંયા ફિલ્ડર છે. 1 રન મળ્યો. રન આઉટ નો ચાન્સ. ઓ માય ગુડનેસ. અહીંયા માત્ર હાથમાં બોલ હતો પરંતુ હાથમાં બોલ નહોતો. માય ગુડનેસ. 1 રનઆઉટનો મોકો અને 1 લાઈફ આપી દીધી છે. સ્કોર થઈ ગયો 2. સરસ પ્લેસમેન્ટ બહુ સારું પરંતુ 1 રન ચોરી ગયા. બહુ સારી રનિંગ. સ્કોર 3. આવજો સર. આવજો. શોટ યાર 4 है. વાંધો નહીં. શાબાશ ચલેગા ધ્રુવ. શાબાશ. આવજો પરેશભાઈ. एक ओवરની સમાપ્તિ બાદ સ્કોર છે 4. સાગર 1 ઓવરમાં 4 રન આપ્યા. કોઈ સફળતા નહીં પરંતુ સારી બોલિંગ. બોલરનું નામ કહેવાનું છે કવલ મારું આવ્યા છે. સારી બોલિંગ. કવલ 4 મેચ કોઈ સફળતા નહીં પરંતુ નવા છે પરંતુ અનુભવ
જોવો ને કેવો છે એમની પાસે. ધ્રુવ રમી રહ્યા છે 2 પર. ઓ સારો બોલ હતો. સીધો રમવાનો પ્રયાસ, પરંતુ રન ચોરી ગયા. બહુ સરસ સિંગલ ચોર્યો. शाबाश मेघ शाबाश 1 રન થી કચ્છી લોહાણા આગળ વધ્યું. 5 રન થયા છે. ઓ સરસ. चलेगा मेघ मिलेगा शाबाश સારો બોલ જોવા મળ્યો. ઓફ સ્ટમ્પની બહાર સ્લેશ કરવાનો પ્રયાસ હતો, પણ સંપર્ક સારો જોવા મળ્યો નહીં. હવે માત્ર કઈ સમજી આવી રહ્યા છે. વિકેટ બહુ સારું છે, બેટિંગ માટે અનુકૂળ છે, પરંતુ બેટરોએ પોતાનો જે મિજાજ છે ને એકદમ શાંત રાખવો પડશે આ વિકેટ પર. ફરી એકવાર ટપ્પો સારો, અને આ વખતે વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો છે. 1 રન વ્હાઇટ બોલનો મળી રહ્યો છે. સ્કોર થઈ ગયો 6. સ્લોલી બટ શ્યોરલી સારો એવો સરસ બોલ, સરસ બોલ. આ વખતે પણ રન લેવાનો પ્રયાસ છે, પરંતુ ના પાડી. કોઈ ઉતાવળ કરવી નથી, અને લાઈન લેન્થ એકદમ પરફેક્ટ ચોક્કસ રાખી છે. ટપ્પો અચૂક રાખ્યો છે. બીજી ઓવર ચાલી રહી છે પ્રગતિ પર, પરંતુ અત્યારે માત્ર કચ્છી લોહાણા અત્યારે માત્ર એકદમ શાંત, કુલ, કામ એન્ડ કમ્પોઝ. ઓ આ વખતે પણ ઓફ સ્ટમ્પની બહાર બોલ હતો. સારો બોલ જોવા મળ્યો. અંપાયરની સામે જોયું. चलेगा मेघ मिलेगा घुस के मार જબરદસ્ત સારી બોલિંગ જોવા મળી કવલની. ઓ જબરદસ્ત શોટ. આ વખતે ફરી એકવાર મિડ વિકેટના રીઝનમાં શોર્ટ મિડ વિકેટ. એક સિંગ, કોઈ રન આવશે નહીં. ડોટ બોલ આવી રહ્યો છે. સારી બોલિંગ. પહેલી ઓવરમાં 4 રન આવ્યા, અને બીજી ઓવર ચાલી રહી છે. છેલ્લો બોલ છે કવલનો. કવલની લાઈન લેન ચોક્કસ જોવા મળે છે, અને કચ્છી લોહાણાને થોડાક બાંધીને રાખ્યા છે. ઓ સરસ શોટ છે. આ વખતે ફરી એકવાર એક જ રન મળશે. લોંગ ઓફ તરફ ગયો છે. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 7, વગર કોઈ નુકસાને 7 રન. અને સારી બોલિંગ કવલની. આ ઓવરમાં 3 રન આવ્યા, કોઈ સફળતા નહીં, પણ બોલિંગ ચુસ્ત નાખી છે, અને કંજુસાઈ જોવા મળી બોલિંગમાં. અંપાયરનો ઇશારો આવી રહ્યો છે. બોલિંગ પાવર પ્લે લઈ લીધું છે. 2 ઓવર 7 રન, કોઈ સફળતા નહીં, પરંતુ શરૂઆત સારી છે. મેઘવાળ ટોસ જીત્યો. સાગર આવ્યા છે ફરી એકવાર પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને. સાગર अच्छी जय મળે.
આ વખતે પણ ફાઇન પર રમવાનો પ્રયાસ હતો, પરંતુ શોટ ફાઇન લીગ પર હતા. ઓવરથ્રો થાય છે. બેકઅપ માટે ફિલ્ડર આવ્યા. ये मारते रहेंगे अभी शाबाश જબરદસ્ત. સાગર સારી બોલિંગ કરી રહ્યા છે, પરંતુ અત્યારે માત્ર કચ્છી લોહાણાના બેટરોને શાંત રાખ્યા છે. જબરદસ્ત. સમયની મર્યાદા છે, સમયની તકાદો રાખો, કારણ કે સમય જો વયો ગયો તો તમારે 5 ખેલાડી અંદર રાખવા પડશે. સરસ સરસ પાઉચ જોવા મળ્યો અને ઓફટમની બહાર રાખી રહ્યા છે. જબરદસ્ત બોલિંગ અહીંયા માત્ર સાગર પૂરી હાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. અત્યાર સુધી 4 રન ખર્ચ કર્યા છે. જબરદસ્ત. मिलेगा शाबाश એક્સિલન્ટ ક્રિકેટ જોવા મળે છે. બેટ અને બોલ વચ્ચે રસાકસી. અહીંયા સીધો ચાન્સ. મોકાને તમે ગમાવ્યો છે સાગર. એક સ્ટ્રેટ ફોરવર્ડ ચાન્સ હતો તમારી પાસે, એકદમ હોમ ડિલિવરી, ક્યાંય જવું પડ્યું નહીં. 9 રન થયા છે. કોટન બોલનો સીધો ચાન્સ, પરંતુ તમે ગમાવ્યો. કેચિસ વિન ધ મેચિસ. પકડો કેચ, જીતો મેચ, બટ કેચિસ પુટ ડાઉન. જબરદસ્ત. સારી બોલિંગ, પરંતુ કેચ જો પકડી લીધો હોત ને તો કચ્છી લોહાણાનો એક વિકેટ પડી ગયો, પરંતુ એવું કંઈ થયું નહીં અને કિસ્મત પણ બહાદુરોનો સાથ આપે છે. કડક શોટ, ચોખ્ખો, કોઈ મોકો નહીં, બોલ ફરાર. જબરદસ્ત ટાઈમિંગ. અને પાકે ઈ જ ખપે તો, પાકે બાઉન્ડ્રી ખપે હતી, પાકે ચોક્કા ખપે હતા, પાકે છગ્ગા ખપે હતા, અને પાકે ઈ કરે જ હોય. शाबाश मेघ જબરદસ્ત 13 રન થઈ ગયા છે. 2 બોલની રમત હજી પણ બાકી છે. જબરદસ્ત ચોક્કો જોવા મળ્યો. ડાઉન ધ ગ્રાઉન્ડ, અલોંગ ધ કાર્પેટ, ચોક્કો. આ વખતે હવામાં, પરંતુ નો મેન્સ લેન્ડમાં પડ્યો છે. કોઈ ફિલ્ડર છે, એક જ આવશે ફરી એકવાર. સારો શોટ. शाबाश शाबाश સ્કોર થઈ ગયો 14. ધીરે ધીરે રનની ગતિ હવે માત્ર કચ્છી લોહાણાની વધી રહી છે, અને પાટા પર હવે માત્ર ગાડી જોશમાં આવી છે. છેલ્લો બોલ બાકી છે સાગરની ઓવરનો જોવાનો. સાગર બહુ સારી બોલિંગ કરી છે. સાગરે એક કેચ પણ છોડ્યો. સ્કોર અહીંયા માત્ર 10 રન આપ્યા છે સાગરે. ને સરસ શોટ છે, કોઈ મોકો નહીં, બોલ ફરા, ચોખ્ખો. ધ્રુવ ગણતરા, ક્યા બાત હૈ. 3 ઓવર 18 રન, કોઈ સફળતા નહીં. અત્યારે માત્ર મેઘવાળ અને કચ્છી લોહાણા, દે આર ફેન્ટાસ્ટિક જોબ. 6 નું રન રેટ છે એમની માટે, અને બનાવે છે 18 કોઈ વગર નુકસાને. બંને બેટરો 8-8 પર રમી રહ્યા છે. એક ચોક્કાની મદદથી. સાગર 2 ઓવર 14 રન, કોઈ સફળતા નહીં. કવલ 1 ઓવર 3 રન, કોઈ સફળતા નહીં. 3 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 18.
જીયાન આવ્યા છે. જીયાન મારું સ્પિન બોલર. સરસ બોલ. આ વખતે અપીલ કરવામાં આવ્યું પરંતુ અપીલને ખારીજ કર્યું છે અમ્પાયરે. નકાર્યું, ના પાડી. સારી બોલિંગ. આ વખતે સીધા આંગળીથી ઘી નથી નીકળી તો થોડી આંગળીને વાકી કરવું પડતું એટલું જ સ્લાઇડ કર્યું. शाबाश फेंक शाबाश સિંગલ લીધો. मिलेगा मिलेगा शाबाश જબરદસ્ત. એક એક રન માટે લડવું પડે છે. કે છે ને ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ અને જીવન જીવવા માટે રૂપિયા જોઈએ અને મેચમાં રન અને વિકેટ જોઈએ. તો આ કરવું જ પડશે બોસ. માલિક બનતા પહેલા મજૂર બનવું જ પડે છે, પછી માલિક બનાય છે. બંને બેટરોએ અત્યારે પાર્ટનરશિપ બહુ સારી કરી છે. ટીમને વારે આવ્યા છે. ચોથી ઓવર ભલે ચાલુ છે પરંતુ 19 રનની સાજેદારી એ જોવા મળી. સરસ બોલ. હલકા હાથોથી ફક્ત સહેલાવ્યો છે બોલને. પોઈન્ટની દિશામાં સ્કોર થઈ ગયો છે તે 20. સારી એવી બોલિંગ, સારી બોલિંગ. જીયાન મારું. વીસ રન વગર કોઈ નુકસાને કચ્છી લોહાણા એક સારી શરૂઆત. ક્લીન બોલ. ચારો ખાના ચીત અને ફર્નિચર ડિસ્ટ્રોય. अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ चलेगा शाबाश ધ્રુવ અને હર્ષ બોલ ભાઈ અહીંયા અને ભાઈ ભાઈજી જોડી પાકે નેરેલામાં લેતી જેમ યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, માર્કો, સ્ટીવો, એન્ડી ફ્લાવર, ગ્રાન્ડ ફ્લાવર હવે બધા જોડિયા જોવા મળતા હતા. એવા જ આપણે આ જોડિયા ભાઈઓ જોવા મળી રહ્યા છે અત્યારે મેદાનની વચ્ચે. હવે આ બંને ભાઈઓએ ટીમને સંકટમાંથી ઉગારવું પડશે. હવે બોટ કે છે ને પાણીમાં બોટ હવે મજદારમાં ફસાણી છે તો હવે આ ઉકેલ લાવવો છે ને તો આ બંને ભાઈએ ઉકેલ લાવવાનો છે. હર્ષ ગણતરા 20 રન 1 વિકેટ અને જબરદસ્ત. જીયાન આવ્યા અને જીયાનના હાથનો જાદુ જોવા મળ્યો. ઓ આ વખતે પણ સારો બોલ હતો. તેજ બોલ, એકદમ જલદ બોલ. चलेगा गन्नू शाबाश मिलेगा જબરદસ્ત જબરદસ્ત. જીયાન મારું એક સફળતા. ફક્ત એક જ રન આપ્યો છે અત્યાર સુધી. સરસ શોટ. આ વખતે સિંગલ લીધો છે પરંતુ એક જ રન મળશે. સારો થ્રો, વેલ ફિલ્ડિંગ અને ઓવરની સમાપ્તિ 4 ઓવર 21 રન 1 વિકેટ અને જીયાન મારું 1 ઓવર 2 રન અને 1 વિકેટ. ક્યાં બાત છે જીયાન ભાઈ, જબરદસ્ત. પોતાના કાંડાનું કૌશલ બતાવ્યું અને બેટરના બાવડાનું જોર એટલું જોવા નથી મળ્યું. જે જોશ બેટરમાં જોઈતો હતો ને એ જોશ નથી જોવા મળ્યો. 4 ઓવર 21 રન 1 વિકેટ અને હવે માત્ર 5મી ઓવર પાવર ઓવર.
માનવ આવ્યા છે. 5મી ઓવર પાવર ઓવર. આ વખતે પણ હલકા તો પોઈન્ટના ખેલાડી જબરદસ્ત એક સિંગલ ચોર્યો સુંદર અને પાકે ઈશ કરે જો પાકે સિંગલ ગાડીને ટ્રાય સ્ટ્રાઇક કે રોટેટ કેણી है પાકે રન ખપે था पर रन उन्हें ना तपा फाइट करे सकबो तो पाके रन खपे था અને રન વણાના ખપતા પાકે 23 રન 1 વિકેટ જે નુકસાન તે જબરદસ્ત બેટલ સારી પાકે નેરેલા મળે હતી બટ અડ્ડા માત્ર બોલિંગ ચુસ્ત નેરેલા મળે હતી મેઘવાલજી બહુ સારી બોલિંગ મેઘવાલ કરી રહ્યા છે 1-2 થઈ જશે સરસ બોલ આ વખતે રૂબી કટ લાગી છે વિકેટ ની પાછળ શોર્ટ ફાઇનલિંગ પર બોલ ગયો રૂબી કટ જોવા મળી 2 મળશે 1-2 થઈ જશે चलेगा देख देख के शाबाश जबरदस्त ઓ સરસ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર લેગ બ્રેક જોવા મળે છે જબરદસ્ત માનવમાં કેટલી માનવતા છે અને બેટ્સમેન અત્યારે રન માટે જોઈ રહ્યા છે ઓહો સરસ બોલ આ વખતે પોઈન્ટના ખેલાડી રન આઉટનો ચાન્સ પાછા મોકલ્યા ભાઈ કાંદીવલિયા મલાડમાં છો તો મલાડમાં રહો કાંદીવલીમાં આવવાની જરૂર નથી એટલે પાકે કી જરૂર જ ના એવી 5મી ઓવર હલી હતી પાકે વિકેટ ના ગમાણાય વિકેટ બંધા હતા 2 રન માઇનસ થઈ બંધા પાકા સરસ સારો ફટકો અને સારી બોલિંગ ક્યા બાત હે માનવ આવ્યા બહુ સારી બોલિંગ જોવા મળી હર્ષ ગણતરા જબરદસ્ત બોલ ગેપમાં સુંદર ફટકો 1 એટલે 1-2 સ્કોર થઈ જશે તે 27 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 27 ધ્રુવ રમી રહ્યા છે 10 પર હર્ષ રમી રહ્યા છે 3 પર માનવ 1 ઓવર 3 રન કોઈ સફળતા નહીં જીયાન મારું 1 ઓવર 2 રન 1 સફળતા તો હું અહીંયા ઊભો રહું છું તમે કઈ જતા નહીં જોતા રહો મિડ ડે કપ 2026 અને 18મી સિઝન હું નાનકડો વિરામ લઉં છું વિરામ બાદ મારા સાથી કમેન્ટેટર વિપુલભાઈ દોશી થેન્ક યુ કીર્તિભાઈ એ ગ્રુપની બંને જે ટીમો મસ્ટ વિન ગેમ છે બંને જે ટીમો માટે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે મસ્ટ વિન અને અત્યારે જોઈએ તો મેઘવાલ ટીમે જય શ્રી કૃષ્ણભાઈ બેટિંગ પાવર પ્લે મેઘવાલ ટીમે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લઈને અત્યારે કેપ્ટનના નિર્ણયને 5 ઓવર સુધી તો સાર્થક પુરવાર કર્યું છે સ્કોરબોર્ડ પર 27 રન છે 1 વિકેટનું નુકસાન બી સામે આવનારી 5 ઓવરમાં કચ્છી લોન આવે કેટલું ટાર્ગેટ સેટ કરે જોવાનું રહેશે જે પ્રમાણે વાત કરી એ ગ્રુપની બંને જ ટીમો મસ્ટ વિન ગેમ બંને જ માટે બોલર આવી રહ્યા છે તૈયાર કવલનો બોલ સરસ બોલ હતો પણ બોલ ને બેટનો એટલો જોયો સંપર્ક નહીં 1 જ રન મળશે લોંગ ઓફના ફિલ્ડર આવે થ્રો કરે ત્યાં સુધી આસાનીથી 1 રન अभी सब बॉल मार रहे हैं यार मारते रहना शाबाश चार्जअप बॉयज चार्जअप છઠ્ઠી ઓવર ચાલુ થઈ ગઈ છે કવલ તૈયાર કાંદિલી સ્ટેશન એન્ડ થી સ્ટ્રાઇક પર છે હર્ષ ઓસ્ટમની બહાર અહીંયા પોઈન્ટના કલર રન લેવા જતો રન આઉટનો ચાન્સ છે અહીંયા પણ પહોંચી ગયા છે સુરક્ષિત સ્કોર થઈ ગયો છે 28 અત્યાર સુધી બાંધીને રાખ્યા છે કચ્છી લોહાણાના
બેટરોને કોઈ મોકો નથી આપી રહ્યા મોટા ફટકા મારવાનો. સારો શોટ રહીમાં છે મોટો ગેપમાં અને કવર્સની બાજુમાંથી જબરજસ્ત એની શોટ કાર્પેટ શોટ ને બાઉન્ડ્રીની બહાર 4 રન. शाबाश ध्रुव मारते रहे शाबाश 32 પર પહોંચ્યો છે સ્કોર. પણ હવે ખભા ઉલાડવો જ પડશે. પેલી 5 ઓવરમાં વેઇટ એન્ડ વોચ તમે કર્યું, પણ હવે આવનારી 5 ઓવર તમારે કંદા ઉપાડવા જ પડશે. મસ્ટ વિન ગેમ જે પ્રમાણે વાત કરી પ્રમાણે બંને જે ટીમોને આ જીતવી પડે એમ જ છે. ધ્રુવના બેટમાંથી નીકળેલો સરસ એક દર્શનીય ચોકો. शाबाश ध्रुव मारते रहना देख देख के शाबाश 11 બોલનો સામનો કરીને 10 પર રમી રહ્યા છે. પહેલી બાઉન્ડ્રી એમના બેટથી નીકળી. अब आए नहीं फिर तो वो मैं बोला ये रोक लगाने के बाद लगाएंगे. कोई नहीं आया. फिर मेरे आदमी को बुला के करवा रहा हूँ. જોવાનું છે હવે કેવલ કઈ રીતે બાંધે છે, પણ અત્યારે સિગ્નલ આપી દીધું છે ધ્રુવે કે આવનારા બોલમાં મારે હવે ફટકા જ રમવાના છે. પહેલી છે સરસ એક દર્શનીય ચોખ્ખો જોવા મળ્યો છે. ઓફ સ્ટમ્પની બહાર સરસ શોટ રહીમાં છે, પણ ડીપ પોઈન્ટ પર ખેલાડી ત્યાં મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. वाह क्या शॉट मारा वाह સ્કોર થઈ ગયો છે 33. शॉट अच्छा था और आप इतने जोर से बोले तो चोट आ गया बजा दूं मैं સારો શોટ રહીમાં છે, પણ એ આવવામાં છે. રન આઉટનો ચાન્સ હતો, પણ ફિલ્ડર પૂરી તૈયારી સાથે આવ્યા હતા, પણ બોલને પહેલી જ વખતમાં કલેક્ટ ન કરી શક્યા, તો અહીંયા બચી ગયા છે. પણ અગત્યનું છે ડોટ બોલ. ખૂબ જ સરસ બોલિંગ નાખી રહ્યા છે મેઘવાલના બોલર ખવલ. પોતાની બીજી ઓવર ફક્ત 9 રન આપ્યા છે. સરસ શોટ આવે મેડોનના માથાની ઉપરથી બોલ બાઉન્ડરી લાઈનની બહાર 4 રન. शाबाश अन्नो शाबाश હવે ખભા ઉલાડવાનું ચાલુ કરી દીધું છે ને જરૂર બી છે. 6 ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 37 પર 1. 4 ઓવર એટલે કે હવે 24 બોલ બાકી છે અને એક સારો સ્કોર આપવો પડશે. મેઘવાલ માટે પણ 1 થી 1 સારા બેટર છે અને બંને જે ટીમોને મસ્ટ વિન ગેમ છે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે પોતપોતાની ગ્રુપની પહેલી મેચ હારી ચૂક્યા છે બંને જ. તો અત્યારે પકડ જમાવી રહ્યા છે. 2 બાઉન્ડ્રી આપણને સારી જોવા મળી છે. ત્રીજી ઓવરના છેલ્લા બોલે બાઉન્ડ્રી આપણને જોવા મળી હતી, પણ ત્યારબાદ અત્યારે 5મી ઓવરમાં 6ઠ્ઠી ઓવરમાં એક સારી 2 બાઉન્ડ્રી. મિતેશ આવી રહ્યા છે નવા બોલર કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. 37 પર 1. 7મી ઓવર પ્રગતિમાં એક જ વિકેટ એટલે કે 9 વિકેટ. હજી તમારા હાથમાં વિકેટો પડી છે, 10 વિકેટ હાથમાં છે, તો હવે પ્રયાસ કરવા જ પડશે મોટા ફટકા મારવાનો. મિતેશ આવી રહ્યા છે કોમેન્ટ્રી બોક્સ એન્ટ્રી. સ્કોર છે 37 પર 1. 7મી ઓવર પ્રગતિ પર. મિતેશના બોલ સારો બોલ, પણ 1 રન લેતા નહીં રોકી શકે. સારી રનિંગ બિટવીન ધ વિકેટ. गुड रन यार शाबाश गुड रन ફાઇન લેગના ફિલ્ડર થ્રો કરે ત્યાં સુધી આસાનીથી 1 રન સ્કોર પહોંચી ગયો છે 38. 1 વિકેટના નુકસાન પર 7મી ઓવર પ્રગતિ પર. મિતેશ સારો શોર્ટ ડ્રાઈવમાં છે, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ. 1 રનથી વધારે નહીં મળે. મિડોનના ફિલ્ડર ફીલ કરે 1 રન આસાનીથી પૂરો કર્યો છે. સ્કોર થઈ ગયો 39. વિકેટ એક જ પડી ચૂકી છે, પણ રન પર કંટ્રોલ કરાવીને રાખ્યો છે મેઘવાલના દરેક બોલરોએ. લાઇનને લેન સાથે બોલિંગ નાખી રહ્યા છે, કોઈ મોકો નથી આપી રહ્યા. સરસ બોલ અહીંયા 1 રન માટે બીજાનો કોલ છે. જોવાનું છે ફિલ્ડર આવી રહ્યા છે, પણ એટલી જ ચુસ્ત અને ચોક્કસ ફિલ્ડિંગ. 1 રનથી સંતુષ્ટ રહેવું પડશે. ખૂબ જ સરસ ફિલ્ડિંગ. યુવા ખેલાડી દેખાઈ રહ્યા છે મેઘવાલના. 1 થી 1 યુવા ખેલાડીઓ દેખાઈ રહ્યા છે. ભાઈ 12th મેન તમે બેસી જાઓ સાહેબ. हमारा
ઓ ભાઈ બેસી જાઓ. સરસ શોટ આ વખતે ગેપ મારીમાં છે. કોઈ મોકો નહીં. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર 4 રન. अभी बजा बेटा वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. दो आने दे दो शाबाश और दो બાઉન્ડ્રી સાથે જ અહીંયા ઉત્સાહનો મોજું ફરી વળ્યું છે. દેવાય છે 12th મેન બેટા જે પણ એ પણ ઉત્સાહમાં આવી ગયા છે અને જરૂર છે કે એમ નહીં ચીયર કરવું જરૂર છે એમના પ્લેયરોને. એક સારો શોટ જોવા મળ્યો છે હર્ષના બેટથી. બીજી બાઉન્ડ્રી એમના બેટથી નીકળી છે. 13 રન પર રમી રહ્યા છે. 12 બોલનો સામનો પણ અત્યારે મિતેશ પર બધું જ પ્રેશર. મિતેશ તૈયાર કોમેડી બોક્સ એન્ડથી. અહીંયા હલકી અપીલ કરી. જોન રેસ અંપાયરના નિર્ણય પર પણ આસાનીથી એક રન લઈ લીધો છે. લેગ બાયનો ઇશારો અમ્પાયર અમય સર દ્વારા. एक और ट्राई करेंगे ध्रुव शाबाश સ્ટ્રાઇક પર આવી ગયા છે ધ્રુવ, જેમણે છેલ્લી ઓવરમાં એક બે સરસ બાઉન્ડ્રી આપણને દેખાડી હતી. 17 પર રમી રહ્યા છે. 15 બોલનો સામનો કર્યો છે. 7મી ઓવરનો છેલ્લો બોલ. સારો બોલ હતો. અહીંયા 1 રન માટે દોડ્યા છે. 2 નો કોલ છે. જોવાનું છે પણ અહીંયા બોલિંગ એન્ડ પર ફિલ્ડર પહોંચી ગયા છે. 1 જ રન મળશે. ઓવરની સમાપ્તિ. 7 ઓવર પછી સ્કોર છે 46. 1 વિકેટના નુકસાન પર 18 એટલે કે 3 ઓવર 18 બોલ હજી બી બાકી છે. જોવાનું છે ક્યાં સુધી સ્કોરને લઈ જાય છે પણ અત્યારે 46 જ છે. 46 પર 1. तो ओला जोड़े जो है ओला 46 પર 1. જોઈએ હવે કેપ્ટન કોને બહાર આપે છે. 8મી ઓવર લઈને चलो 3 में 40 मार रहे हैं ઝિયાન આવી રહ્યા છે. યુવા ખેલાડી મેઘવાલની બી ટીમ વર્ષોથી મિડ ડેમાં પોતાનો સહયોગ આપીને મિડ ડેમાં રમી રહ્યા છે. 18 વર્ષથી સતત વચમેના વર્ષોમાં થોડા એન્ટ્રી નહોતી નાખી પણ આ વર્ષે ફરીથી મેઘવાલે એન્ટ્રી લીધી છે. એક યુવા ખેલાડી આપણને દેખાઈ રહ્યા છે અને જરૂર યુવા ખેલાડીઓને મોકો આપવો જ જોઈએ. સારી એવી બોલિંગ જોવા મળી રહી છે. ફક્ત 46 સુધી બાંધીને રાખ્યા છે. અત્યારે કોઈ મોકો મોટા ફટકાર મારવાનો આપતા નથી. દરેક બોલે હવે આવી રહ્યા છે. જીયાન મારું. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે પણ અગત્યનું નહીં. અપીલ કરવામાં આવી છે. થોડી ચાલાકી દેખાડી છે વિકેટ કીપરે પણ અમ્પાયર પર એમની કોઈ અસર નહીં. પણ જે પ્રમાણે અગત્યનું છે ડોટ બોલ. સતત રનની તલાશમાં અત્યારે કચ્છી લોહાણાના બંને જ બેટર. બનાવવો પડશે. એક સારો સ્કોર આપવો પડશે. તમારા હાથમાં હવે ફક્ત 17 બોલ બચ્યા છે. એટલી જ સરસ બોલિંગ. જીયાન તૈયાર. કાંદિવલી સ્ટેશન એન્ડ સ્ટ્રાઇક પર છે ધ્રુવ. સારો શોટ રહીમાં છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રનથી વધારે નહીં મળે. બીજા રનની ડિમાન્ડ છે પણ સીધો હાથમાં 1 જ રન સ્કોર થઈ ગયો છે. 47. ટોસ મેઘવાલે જીતીને ફિલ્ડિંગ લેવાનો નિર્ણય લીધેલો અને અત્યાર સુધી કેપ્ટનના નિર્ણયને સાર્થક પુરવાર કરી રહ્યા છે દરેક બોલર. ઝિયાન તૈયાર. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે હર્ષ. વિકેટ ડિલિવરી સ્ટ્રેટ ડ્રાઈવ અમ્પાયરના માથાની ઉપરથી જોવાનું છે. ફિલ્ડર ત્યાં પહોંચે ત્યાં સુધીમાં 2 રન આસાનીથી મળી જશે અને 2 રન પણ પૂરા કર્યા છે. સ્કોર થઈ ગયો છે 49. 1 જ વિકેટ હજી પડી છે. વિકેટ બધી જાતમાં છે. પ્રયાસ કરવા પડશે 49 પર. પણ કચ્છી લોહાણા પાસે બી જબરજસ્ત બોલર છે. 1 થી 1. અરે સારા શોટ. બોલ બાઉન્ડ્રી લાઈન ની વચ્ચે 4 રન અને બાઉન્ડ્રી સાથે જ 50 ની પર સ્કોર પહોંચી ગયો છે 53 પર. वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा.
હર્ષ તૈયાર. મોટો પડઘો અહીંયા વિકેટ કીપર પણ બીટ થઈ ગયા છે, પણ વધારે નુકસાન નહીં. શોર્ટ રનના ફિલ્ડર આવે ત્યાં સુધીમાં 1 રન અમ્પાયરનો ઇશારો જોવાનો રહેશે અને 22 નો ઇશારો અમ્પાયર સર દ્વારા શાબાશ યાર, શાબાશ. સ્કોર પહોંચાડી દીધો છે 54. છેલ્લો બોલ છે હવે 8મી ઓવરનો. 13 બોલની હજી બી રમત બાકી. 54 સ્કોર થયો છે. સરસ શોટ હવામાં છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું છે કેટલામાં સફળતા હાસિલ કરે છે અને અહીંયા अरे चल भाई સારો એવો જજ કરીને જ કેચ લીધો છે. બીજી વિકેટનું અહીંયા પતન. अरे चल भाई चल चलती पकड़ शाबाश ध्रुव, चलेगा यार. મિતેશ દ્વારા એક સારો જજ કરીને કેચને અહીંયા વિકેટનું પતન થયું છે. નવા બેટર આવી રહ્યા છે ધવલ. નવા બેટર. ઓવરની સમાપ્તિ અહીંયા 8 ઓવર પછી 54. चलो और 30 बनाते हैं यार. शाबाश शाबाश ध्रुव. जतीन भाई पण ना यहाँ छे पण थोड़ा प्रमुख बनी गया ने जतीन जो है प्रमुख बनी गया बनी है એટલે જવાબદારી વધારે. शाबाश ध्रुव यार, शाबाश. અહીંયા તાળીથી વધારે છે ધ્રુવને. યુવા ખેલાડી સારો સ્કોર કરીને પરત ફર્યા છે, પણ અત્યારે હવે 12 બોલની રમત બાકી છે. ખભા ઉલાડવા પડશે. મસ્ટ વિન ગેમ છે બંને જ ટીમો માટે. शाबाश बोय, शाबाश यार धवल, शाबाश ध्रुव. મિતેશ પોતાની બીજી ઓવર લઈને પહેલી ઓવરમાં ફક્ત 8 રન આપ્યા છે, પણ હવે 12 બોલમાં આપણને જરૂર તડાફડી જોવા મળશે અને જરૂર છે હવે એક સારો સ્કોર આપવો પડશે તમારે. વિજય સાથે 2 પોઈન્ટ તમારે ગ્રુપમાં અર્જિત કરવા પડશે, નહીતર આવનારી મેચમાં તકલીફ તમને. અહીંયા કોટ એન્ડ બોલ ઝીલાઈ ગયા છે. વિકેટનું અહીંયા પતન. હર્ષ 17 બોલમાં 19 કરીને 3 બાઉન્ડ્રી સાથે અહીંયા પરત ફરી રહ્યા છે. વિકેટ પછી છે અહીંયા. बेटा बजाया नहीं बेटा. अरे चल भाई चल चलती पकड़ क्या सोच में पड़ा है बेटा तू. तो अभी तक चल रहा था. अभी तो वो बजा रहा था सर्वेश्वर. बजा रहा था और तो बदलो ना और तो चलेगा. हम लोग तब वो आएगा बोलेगा वो लोग हमने झगड़ा करेगा. तुमने बजाया हमारे टाइम नहीं बजाया तो बोल मैं क्या बोलूं उसको. सर्वेश्वर तो बजा रहा था बराबर बेटा. क्या था उससे सॉल्यूशन निकालो. फिर नया मंगा लेना. मुन्ना भाई को बोलो. झगड़ा करने आएगा मैं. कार्तिक ओपन पर टर्न करो. ओपन पर कार्तिक, कार्तिक. अरे मुन्ना ने फोन करो ना डायरेक्ट. ओपन पर टर्न करो स्कोर. मुन्ना ने करो फोन. સરસ અહીંયા બોલિંગ જોવા મળી છે. મિતેશ વિકેટ લેવામાં સફળ. નવા બેટર કાર્તિક. બંને જ નવા બેટર મેદાનની વચ્ચે. સરસ શોટ રમ્યા છે કવર્સની બાજુમાંથી. મોટો ગેપ છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન આવતા વેત છે કાર્તિકે બાઉન્ડ્રીથી પોતાનું ખાતું બી ખોલ્યું છે અને ટીમને એક મહત્વની બાઉન્ડ્રી આપી છે. शॉट मारा वाह वाह क्या સ્કોર પહોંચી ગયો છે 58. शाबाश कार्तिक यार, लवली, शाबाश मारते रहे. કાર્તિક ને ધવલ બંને જ નવા બેટર. સ્કોર છે 58-53. મિતેશ અત્યાર સુધી ખૂબ જ સરસ બોલિંગ નાખી છે. એક વિકેટ લીધી દીધી છે એમના ખાતામાં. આગળ આવીને સરસ કવર, પણ અત્યારે ફિલ્ડર મોજૂદ છે. બીજા રનની ડિમાન્ડ છે, પણ અહીંયા સારી ફિલ્ડિંગ જોવા મળી છે. પહેલો રન ફાસ્ટ દોડશો તો અચૂક થોડો ફિલ્ડર પણ ન્યૂઝીલેન્ડમાં આવે છે ને જેના સ્વરૂપે બીજો મળે, પણ અહીંયા એક જ રન. 59 3 બોલ થયા છે, એટલે કે હજી બી 9
બોલની રમત બાકી છે. જોઈએ 9 બોલમાં ધવલ અને કાર્તિક ક્યાં સુધી લઈ જાય છે ટીમનો સ્કોર. સરસ શોટ રહીમાં છે પણ ફિલ્ડર લોંગ ઓન પર મોજૂદ છે. 1 રનથી વધારે થોડી મિસ ફિલ્ડિંગ થઈ છે અહીંયા. જેના સ્વરૂપે બીજો રન પણ આસાનીથી મળી ગયો છે. આ જ વસ્તુ છે. રનિંગ બિટવીન ધ વિકેટ સારી રાખો છો. અચૂક 1 ના 2 મળે છે. મોટું મેદાન છે પોલસરનું, તો અવશ્ય તમારે આનો બેનિફિટ લેવો જ જોઈએ. અને વિથ ધ થ્રો બી કંઈક આપણને રન, થોડી એવી મિસ ફિલ્ડિંગ, પૂરો ફાયદો લીધો છે. 2 રન જમા ખાતામાં. 61 પર પહોંચાડી દો સ્કોર ધવલ અને કાર્તિક. આ વખતે નસીબે સાથ આપ્યો છે. જોવાનું છે અંપાયરના નિર્ણય પર, પણ બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનનો. 4 રન અહીંયા બેટ થી આવેલો છે. બેટ થી આવ્યો છે 65. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, शाबाश यार बोय, शाबाश. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. કચ્છી લોણાએ હવે ગાડીને 5th ગિયરમાં નાખી દીધું છે. જરૂર છે હવે ફક્ત 9 બોલ, સોરી 1 એટલે કે 7 બોલ બાકી છે હજી. હવે ગાડીને તમારે ટોપ ગિયરમાં જ ચલાવવી પડશે. સ્કોર પહોંચી ગયો છે 65. टुडे कितना 84 हुआ था ना. સરસ શોટ રહીમાં છે. કવર્સ પાસે પણ સારી ફિલ્ડિંગ જો. રન આઉટનો ચાન્સ પૂરો અહીંયા, शाबाश धवल, शाबाश यार. પણ સારી રનિંગ બેટ વિટેની 1 રન પૂરો કર્યો છે. સ્કોર થઈ ગયો છે 66. છેલ્લા 6 બોલની રમત બાકી. 66 પર 3, 6 બોલ. સવારની મેચમાં પણ આપણને 78 નો સ્કોર જોવા મળ્યો હતો. તો હવે જોઈએ છેલ્લા 6 બોલમાં કેટલા રન બનાવ્યા છે બંને. જે કાર્તિક અને ધવલ પાસે સમય નથી. કાર્તિકે 2 બોલનો સામનો કર્યો છે, 5 રન, જેમાં 1 બાઉન્ડ્રી. ધવલે 3 બોલનો સામનો કર્યો છે, જેમાં 1 બાઉન્ડ્રી. 7 પર રમી રહ્યા છે. 10 ઓવરની મેચ એટલે નાના ફોર્મેટની મેચ છે. તમારે ખભા ઉલાડવા જોવાની જરૂર છે. પણ જોઈએ હવે ક્યાં સુધી છેલ્લા 6 બોલમાં લઈ જાય છે સ્કોર. 66 પર 3. અને મિડ ડે ના નિયમ પ્રમાણે 2 6 મારો છો તો બોનસ મળે છે. લગોલગ 2 6 આવશે તો બાઉન્ડ્રીની હેટ્રિક આવશે તો બોનસ મળશે. એટલે હવે પ્રયાસ કરવા પડશે બંને છે ધવલ અને કાર્તિકે. સરસ શોટ રહીમાં છે. પોઈન્ટની બાજુમાંથી આઉટફીલ્ડ વાંચશે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રન છે. બીજા રન માટે પણ દોડી ગયા છે. જોવાનું છે અહીંયા રન આઉટનો ચાન્સ છે, પણ સુરક્ષિત પહોંચી ગયા છે. મોટું મેદાન છે અને જરૂર તમને 2 રન મળશે. 2 સાથે સ્કોરને આગળ પહોંચાડ્યો છે 68. કચ્છી લોહાણાના સપોર્ટમાં અહીંયા એમના ક્રિકેટ પ્રેમી ફેમિલી વાળા આવ્યા છે. એમને ચીયર કરી રહ્યા છે અને જરૂર છે અત્યારે ટીમને ચીયર કરવાની, કારણ કે મસ્ટ વિન ગેમ બંને માટે. मैं अभी डालता हूँ मिड डे. ઓપ્શનની બહાર અહીંયા બીટ કર્યા છે, પણ અહીંયા કંઈક અંશે બોલરને પણ પગમાં તકલીફ આવી છે. પણ અગત્યનું છે ડોટ બોલ. अभी मीटिंग में डालता हूँ ना, मैं जाता हूँ ना ड्रो में तो बोलता हूँ कि लाओ रूल. अच्छा है. આ વખતે ઓફ સ્ટમ્પ પર આવી ગયા છે પૂરા અને શોર્ટ રેમાં છે. ફિલ્ડર ત્યાં મોજૂદ છે. બીજા રન માટે દોડી ગયા છે. અહીંયા રન આઉટનો ચાન્સ છે, પણ સુરક્ષિત જબરજસ્ત. આજ પ્રેશર છે, આજ પ્રેશર. वाह क्या शॉट 4 રન ઓવર થ્રોમાં. मारा, આજ તમે પહેલો રન ફાસ્ટ દોડશો. मारा, वाह वाह क्या शॉट मारा. આજ વસ્તુ હું સમજાવી રહ્યો તો પહેલો રન પાસ દોડો, બીજો લેશો, પણ અહીંયા ઓવર થ્રો ના સ્વરૂપમાં વિકેટ કીપર પણ ચૂકી ગયા. અને અહીંયા કઈક અંશે બોલર માનવને જરૂર નહોતી. આ 1 રન તો થઈ ગયો હતો, પણ એટલો ઓવર થ્રોમાં 4 રન બીજા મળી ગયા, એટલે ટોટલ 6 કાઉન્ટ થઈ ગયા અને સ્કોરને પહોંચાડ્યો 74. લગભગ સવારના સ્કોરને ટચ કરવા પહોંચી રહ્યો છે. સવારે આપણને 78 જોવા મળ્યા હતા, પણ અત્યારે 74 પર 3. હજી બી 3 બોલની રમત બાકી. સ્ટ્રાઇક પર આવી ગયા છે ધવલ. 15 રન પર રમી રહ્યા છે 6 બોલનો સામનો કરીને.
મોટો ફટકો મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે. વિકેટ કીપરે કામ પૂરું કર્યું. કોઈ રન નહીં. ડોટ બોલ, અગત્યનો ડોટ બોલ. ખૂબ જ સરસ બોલિંગ એ માનવ. ફક્ત હજી 11 રન જ આપ્યા છે એમણે. હજી બી બોલ બાકી છે, જોવાનું છે. લેગ સાઈડ પર ફરાઈ ગયું છે. કોઈ ફિલ્ડર નથી. બોલ બાઉન્ડ્રી લાઈન ની બહાર, 4 રન. वाह वाह क्या शॉट मारा 78. क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा આજના દિવસની પહેલી મેચનો 78 નો સ્કોર આવી ગયો છે. હજી બી એક બોલ બાકી છે, જોઈએ હવે. ધવલ ખૂબ જ સરસ રમી રહ્યા છે. 8 બોલનો સામનો કર્યો છે. 2 બાઉન્ડ્રી સાથે 19 પર રમી રહ્યા છે. જોઈએ હવે મસ્ટ વિન ગેમ બંને જ ટીમો માટે. કચ્છી લોહાણા, મેઘવાલ જીતવું ખૂબ જ જરૂરી છે બંને જ ટીમોને. અત્યારે એક સારો સન્માનજનક સ્કોર આપી દીધો છે. છેલ્લો બોલ હજી એક બાકી છે. આપણને આમાં 6 કે 4 તો જરૂર જોવા મળશે. જે પ્રમાણે ધવલ રમી રહ્યા છે. સામે મિતેશ માનવ પણ એટલા જ સારા બોલર. સરસ અહીંયા સારો બોલ હતો, પણ સ્ટ્રેટ ડ્રાઈવમાં જે ફિલ્ડર જઈ રહ્યા છે બાઉન્ડ્રી તરફ, અને બોલ નીકળી ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર, 4. અને આ કે સારો સ્કોર જોવા મળ્યો છે. 82 પર वाह क्या शॉट मारा 82 તો જીતવા માટે જરૂર છે હવે મેઘવાલ ટીમને. 60 બોલમાં 83. એક નાનકડો વિરામ લેશું. વિરામ બાદ મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. 9 ગામની ટીમનું અહીંયા પધરામણ થઈ ગઈ છે. પોઈસર જીમખાનાની એક માટી જોડે વાકેફ છે એવા બાબુભાઈની પધરામણી થઈ ગઈ છે. અને પરેશભાઈ ને એમના પુત્ર ધ્રુવ બી આવી ગયા છે. તો આના પછીની એક બહુ મોટી ક્રુશિયલ મેચ છે. 9 ગામ સમાજ માટે મસ્ટ
હા બે આડા બે હા બે ને આડા બે ખાલી નાલા ચોચ બોલર કે રહે જીમિત પિંડે હા જીમિત પિંડે પરેશભાઈનું આગમન બસ કા વેલકમ સર બોલિંગ માટે જીમિત ભિંડે આવ્યા છે પહેલી ઓવર લઈને સજ્જ કોમેન્ટ્રી બોક્સ તરફથી मारू नकोस रे लय दुखते अंग अंग दुखते रे अंग अंग दुखते माझ्या પહેલો બોલ હલકા હાથોથી રમે છે સેન્સિબલ ક્રિકેટ પહેલો રન પોઈન્ટ થી ચોર્યો જીયાન અને નેહાલ બંને બેટરો અને આ જીમિત ભિંડે ઘણો બધો અનુભવ એમની પાસે જબરદસ્ત બેટલ જોવા મળશે 83 રન કરવાના છે લક્ષ્ય મોટું છે ક્રિકેટમાં અશક્ય એવું કંઈ જ નથી તમારા મનમાં તમે ધારી લીધું ને મારે કરવું છે અને હું કરીને જંપીશ તો તમે કરી શકો છો તમારી પાસે કોન્ફિડન્સ હોવો જોઈએ અને અહીંયા માત્ર બોલર વિકેટ લેવા પડશે આ વખતે પણ શું રમ્યા છે બટ એક જ રન મળશે હલકા હાથોથી રમ્યા એક રન આવ્યો બંને બેટરોએ પોતાની કેવાયસી કરાવી એક રનથી 2 રન વગર કોઈ નુકસાને મેઘવાળ હવે રનોનો પીછો કરે છે અને ધીરે ધીરે રન આવી રહ્યા છે મેઘવાળ માટે અને બંને બેટરો સારા છે પરંતુ સામે જીમિત ભિંડે ફરી એકવાર તૈયાર સરસ બોલ સીધો સ્ટ્રેટ તીરની જેમ સારો એવો પ્લેસમેન્ટ સિંગલ આવ્યો આ વખતે હવામાં આપી શોટ સિંગલ લીધો અને બંને બેટરો કોન્ફિડન્સ લાગે છે કોન્ફિડન્સ થી ભરેલા લાગે છે જીયાન અને નેહાલ જબરદસ્ત જીમિત ભિંડે 4 બોલમાં 4 રન આપ્યા છે फोटोग्राफर शिंदे और बॉलिंग में भिंडे ये दोनों जरूरी है ओ सरस सिंगल आराम थी सेंसेबल बैटल स्कोर થઈ ગયો 5 ઉમંગભાઈ આવ્યા છે નવી તાજગી લઈને કડક ચા અને મજબૂત સંબંધ ધીરે ધીરે બને છે ઉમંગભાઈ નવગામ વિસાનાગર વણિક સમાજ ના ઉમંગભાઈ
5 બોલ 5. એક સારી શરૂઆત. આ વખતે સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ. ઓવરની સમાપ્તિ. પહેલી ઓવરમાં આવ્યા માત્ર 5 વગર કોઈ નુકસાને મેઘવાળ. 54 બોલમાં 78 રન. ભાવિક ઠક્કર સેકન્ડ ઓવર. हितेश નો આવ્યો ઓપનિંગ हितेश ને ભાવિક ઠક્કર બીજી ઓવરનો ભાર લઈ રહ્યા છે. 13 મેચ 5 વિકેટ. બેસ્ટ એનાલિસિસ ભાવિકનું જોવા જઈએ તો 3 રન આપીને 2 સફળતાઓ. પરંતુ આ નવું રંગમંચ છે, નવા વિકેટ છે, નવી સિઝન છે, નવું ટુર્નામેન્ટ છે, તો ક્યાંક ને ક્યાંક હવે અહીંયા માત્ર ભાવિકે વિકેટ લેવા પડશે. સ્કોર થઈ ગયો 5. બીજી ઓવર પ્રગતિ પર ચાલવાની છે હવે. અમ્પાયરનો ઇશારો. પાવર પ્લે, બોલિંગ પાવર પ્લે લઈ લીધો છે. તો ચાલો ત્યારે પહેલો કમ્પલસરી પાવર પ્લે હતો, ત્યારબાદ બોલિંગ પાવર પ્લે જોઈએ. હવે બોલિંગ પાવર પ્લેમાં ભાવિક ઠક્કર કેવી આપી છે ટક્કર. સામે છે જીયન મારું અને નિહાલ. સુંદર શોટ. કોઈ મોકો નહીં. બોલ ફરાર. ચોક્કો. સુંદર શોટ. લેગ સ્ટમ્પ પર બોલ. દિશા બતાડી, દશા ખરાબ કરી. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત. સ્કોરમાં ઇજાફો, સ્કોરમાં વૃદ્ધિ. 9 રન. પહેલા બોલથી કરો, એક બોલ થઈ ગયો પછી કરો, છેલ્લા બોલે કરો, એની ટાઈમ કરો. સરસ શોટ, સરસ શોટ. ડિફેન્સ કર્યો, ફક્ત પ્લેસમેન્ટ જુઓ. ઓ મિસ ફિલ્ડિંગ. બીજો રન ચોરી ગયા. ક્યા બાત હે, ક્યા બાત હે મેઘવાળના બેટરો. જબરદસ્ત. જીયન મારું, નિહાલ ચૌહાણ, ક્યા બાત હે. બહુ સરસ. થોડું એટીટ્યુડ બતાવી રહ્યા છે અત્યારે માત્ર કચ્છી લોહાણાને. ફરતો અહીંયા માત્ર ભાવિક ઠક્કર બોલિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી 6 રન આપ્યા છે, 11 રન વગર કોઈ નુકસાને મેઘવાળ. સારી શરૂઆત, સેન્સેબલ સ્ટાર્ટ. જે કહેવાની શરૂઆતની જરૂરથી બળ્યું છે. આ વખતે લવલી. ઓ સુંદર ફિલ્ડિંગ. જબરદસ્ત. આત્મસમર્પણ, 100% કમિટમેન્ટ. ક્યા બાત હે, ક્યા બાત હે. 100%. કિરીટ ઠક્કર હતા. જબરદસ્ત ખેલાડી છે કિરીટભાઈ. ઓ લવલી, લવલી. એલિગન્ટ શોટ. કોઈ મોકો નહીં. બોલ ફરાર. ચોક્કો. સુંદર શોટ. પગ પર બોલ નાખ્યો. આયુષ્યમાન ભાવનો આશીર્વાદ મળી ગયો. क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત. લેગ સ્ટમ્પ પર બોલ હતો. ફક્ત કલાઈઓનો ઉપયોગ જુઓ. કલાઈએ એકદમ પરફેક્ટ શોટ જોવા મળ્યો. ટાઈમ અચૂક જોવા મળ્યો. ટેમ્પરમેન્ટ સારું જોવા મળ્યું. શોટ સિલેક્શન સારું જોવા મળ્યું. બધું જોવા મળ્યું આ બોલમાં. મેઘવાળના બેટરો પાસે જીયાન મારું 15 પર પહોંચી ગયા છે. 7 બોલમાં 2 ચોગ્ગા, 214 સ્ટ્રાઇક રેટ. બટ અહીંયા માત્ર વિકેટ લેવા પડશે. કચ્છી લોહાણા પાકે વિકેટ ખપે તા પા વિકેટ ગનબો ના તો પા જીતી શકબો.
ફૂલ ટોસ આ વખતે લવલી શોટ સીધો પરંતુ મિડ ઓફ ફિલ્ડર સર્કલની અંદર वाह क्या शॉट नहीं। मारा वाह वाह क्या शॉट 1 રન મળશે. સુંદર ફટકો જોવા મળ્યો. જબરદસ્ત શોટ, સીધો શોટ પરંતુ મિડ ઓફ ફિલ્ડરને ગોતી લીધા. હવે માત્ર ડાબોડી બેટર નિહાલ 2 પર રમી રહ્યા છે. 3 બોલનો સામનો કર્યો. જબરદસ્ત બંને બેટરોએ પાર્ટનરશિપ છે ને બહુ સારી કરી છે. બિરાદવા જેવી, પીઠ થપથપાવત જેવી છે. 11 બોલમાં 18 રન, સારી પાર્ટનરશિપ. આગળ નીકળ્યા ફરી એકવાર ક્લાસિક કવર ડ્રાઈવ, બહુ સુંદર શોટ નિહાલ. शॉट मारा वाह वाह क्या शॉट मारा वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરદસ્ત 2 ઓવરમાં 22 રન. ક્યા બાત હે. મેઘવાલે આજે પોતાનો પરચમ લહેરાવ્યો છે અને મેઘવાલ સમાજને એક સારી સ્થિતિમાં લાવીને મૂકી દીધા છે. નિહાલ અને જીમિત બિંડે ફરી એકવાર આવી રહ્યા છે પોતાની બીજી અને ટીમ માટે ત્રીજી ઓવર લઈને. જીમિત જબરદસ્ત ટીમ અહીંયા બોલિંગ સાઈડ પાકે સારી ટીમ નેરેલા મળી હતી પરંતુ પાકે વિકેટ ખપે તો પાકે અકડો બહુ વિકેટ મળી બંધા નતા પા મેચ ચિંદુ બટ અડ્ડા માત્ર 22 રન બનાવી નાખ્યો છે. કોઈ વિકેટ નથી ગમાયો. આ સારી વાત છે મેઘવાલ માટે, કારણ કે મેઘવાલ અત્યારે જે શરૂઆત મળી છે એ સારી મળી છે. सरस बॉल जीमित, क्या बात है. सरस सारी बॉलिंग ईच लाइन पाके मेंटेन केनी है. ई लाइन पे बॉल रखना है पाके, बैटर के शांत रखना ही है. जबरदस्त. पर तो मेघवाल अहींया मात्र रन बनाववाना फिराकमां चाली रह्या छे. रन आववा जोईए कारण के 22 रन बनावी दीधा छे. कोई उतावळ करवानी जरूर नथी. मेघवालने रन जे हता ने ए मळी गया छे. एमने जे जोईतुं हतुं ने ए मळी गयुं छे अत्यारे, तो પછી શું કામ ઉતાવળ. સરસ શોટ, આપી શોટ છે. 2 ફિલ્ડરની વચ્ચે. ઓ જીવ દયા, કેચ હતો. કોશિશ જરૂર કરતી. 100% કમિટમેન્ટ બાકી નેરેલા મળ્યો બટ કેચ ઇઝ પુટ ડાઉન. બહુ સરસ કોશિશ, 100% એફર્ટ કરી હતી. કમિટમેન્ટ બહુ સારું હતું પરંતુ બોલ છેલ્લી ઘડીએ હાથમાંથી છટકી ગયો. કે છે પાણીનો ગ્લાસ હાથે આવ્યો પણ મોઢે ન લાગ્યો. ओ सरस, हल्का तो दी. क्या बात है. જીમે અહીંયા માત્ર જીયાન અને નિહાલ. સરસ જબરદસ્ત 25 રન ની પાર્ટનરશિપ જોવા મળી રહી છે. જીમિત બિંડે હજી પણ 8 રન આપ્યા છે અત્યાર સુધી. કોઈ સફળતા એમને હાથ નથી આવી અને બંને બેટરો કામ કુલ કમ્પોઝ. માથાને બરફ મૂક્યો છે ને, માને નવરત્ન કુલ ટાઢું નાખ્યું ને તો એવું જ લાગે છે. નિહાલ ડાબોડી બેટર. આગળ નીકળ્યા. સરસ બોલ જીમિત. ઘોરો ગાલ અહીંયા ભા. જબરદસ્ત બોલિંગ. ઓફ સ્ટમ્પ જે બાર વધારે રૂમ ન ડના અને કે ખબર હોય કે આડા જે રૂમ ન ડવા છે. જબરદસ્ત નેરેલા મળી હતી બોલિંગ બટ આના બી 2 બોલ બાકી ઓવર છે. આગળ લવલી શોટ. આ વખતે કવર ડ્રાઈવ પર તો એક જ રન મળશે.
સિંગલ્સ ફિલ્ડર છે ત્યાં હવામાં બોલ, 1 રન મળ્યો. બહુ સારો શોટ, આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ, અને બંને બેટરો પાસે જે કહેવાય છે ને ક્રિકેટ બુકમાં જેટલા પણ સ્ટ્રોક છે ને એ જોવા મળ્યા છે આજે. જબરદસ્ત 26 રન, બટ અડા માત્ર વિકેટ ખપેતા પાકે કચ્છી લોહાણા. મેઘવાલ સારી શરૂઆત. જીયન 19 પર રમી રહ્યા છે, નિહાલ 7 પર રમી રહ્યા છે. છેલ્લો બોલ ત્રીજી ઓવરનો. ઓ સરસ બોલ હતો, અંદર આવતો બોલ બીટ કર્યો, છકાવ્યો, અને અહીંયા માત્ર જીવન ફિલ્ડને 2 ઓવર 9 રન, કોઈ સફળતા નહીં, અને એક સારી ઓવર, સારો સ્પેલ જોવા મળ્યો, અને 3 ઓવર પછી 26 રન વગર કોઈ નુકસાને. મેઘવાળ 42 બોલમાં 57 રન, બહુ સારી બેટિંગ. 42 બોલ 57 રન. દર્શન क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ચેન્દે अरे चल भाई चल, चलती पकड़. 42 બોલમાં 57 રન. 42 બોલ 57 રન. જીતવા માટે જરૂર 57 રન. 42 બોલ બાકી છે. આવનારા 42 બોલ અને 57 રન. દર્શન આવ્યા છે ફાર એન્ડથી બોલિંગ કરવા માટે. જબરદસ્ત આ બેટલ જોવા જેવી હશે. ક્રુશિયલ બેટલ આપણને જોવા મળશે. 42 બોલ 57 રન. આ સમીકરણ મેઘવાળ માટેનું છે. મેઘવાળે વિકેટ નથી કમાવ્યા ને, એ મેઘવાળ માટે બહુ સારી વાત છે. ફૂલ ટોસ આ વખતે ફૂલ ટોસ આપ્યો તો બેરર ચેક, કોરો ચેક ફક્ત ભરવાનો જ હતો. એક જ મળશે લોંગ ઓફ પર. સ્કોર થઈ ગયો 27. સ્કોર થઈ ગયો તે 27. 41 બોલ 56 રન. જબરદસ્ત સ્ટ્રાઇક પર જીયાન. ફૂલટો મોકો હતો દર્શનભાઈ. સીધો લક્ષ્મી ચાંદલો કરવા આવીશ છું તમારા ઘરમાં, પણ તું લક્ષ્મી તમને વરી નહીં. જબરદસ્ત સીધો મોકો જીયાન મારું. ફરી એકવાર ફ્લાઇટ આપી હતી, લલચાવ્યા થોડા. 1 રન લીધો છે. બીજાની માંગ છો, 2 રન ચોરી લીધા. વાહ ભાઈ વાહ, ક્યા બાત હે, ક્યા બાત હે. 1 ના 2 કર્યા ભાઈ. 129. જબરદસ્ત. જીયાન પહોંચી ગયા 21 પર. 14 બોલમાં 2 ચોકા. 150 નો સ્ટ્રાઇક રેટ. જે ફરી એકવાર અપીલ કર્યું હતું. અપીલમાં જેટલો ઉત્સાહ અને વિશ્વાસ ઓછો. લેખભાઈનો ઇશારો, રન ભલે જેમ પણ આવ્યા, પરંતુ મેઘવાલને અત્યારે બધું કબૂલ છે. કે ચલો ચાહે ફેરી ले लो या कहो कबूल है, अगर रनों के लिए प्यार नहीं है ना तो सब कुछ फिजूल है बॉस. 30 રન થઈ ગયા છે.
सेम ड्रेस कोड है उसका. સરસ શોટ ગેપમાં બે ફિલ્ડરો દોડી રહ્યા છે, રેસ લાગી છે. કોણ જીતે? બોલ જીતે કે ફિલ્ડર જીતે? ફિલ્ડર જીતી ગયા છે છેલ્લી ઘડીએ. બંને બેટરોએ 3 રન ચોરી ગયા. ક્યા બાત હે. જુઓ બંને બેટરો, એક 16 વર્ષનો છે, એક 17 વર્ષનો છે. મને ગાનું યાદ આવી ગયું. તું કિતने बरस का? मैं 16 बरस की, तू 17 बरस की. જબરદસ્ત. બંને બેટરોએ પણ અત્યારે મેઘવાળને બચાવ્યા છે, સવારી રહ્યા છે. જીયાન 21 અને નિહાલ 11 પર 33 રન. નવગામ પાણી કેળા બધું લઈને આવ્યા છે. ઓહો, આ વખતે વ્હાઈટ બોલનો ઈશારો છે. જબરદસ્ત. 1 રન તો મળી ગયો વ્હાઈટનો. વગર મહેનત તો રન હોય ને, તો એ વ્હાઈટનો રન. ક્યાંય મહેનત કરવી નથી પડતી એની આટું તમારે. દર્શન ફરી એક વાર તૈયાર. ઓહો, સુંદર શોટ છે. 1 જ રન મળશે આ વખતે. દર્શન જે કેચ છોડી છે ને દર્શન, તમે એ તમને ભારી પડવાની છે. સીધો તમારે હોમ ડિલિવરી હતી. ફક્ત પાર્સલમાંથી વડાપાવ આવ્યો તો વડાપાવ ખાવાનું જ હતું, પરંતુ કેચ છૂટ્યો ને, એક જીવદયા કરી તમે. સ્કોર થઈ ગયો 4 ઓવર 35 રન. હવે પાવર ઓવર. સ્કોર થઈ ગયો 36 બોલમાં 48 રન. 36 બોલમાં 48 રન. પાવર ઓવર. અમયસરનો ઈશારો. હા, 35. કિરીટ ઠક્કર. ટેનિસ બોલ કયો, બોક્સ ક્રિકેટ કયો, બધા ક્રિકેટમાં માહિર છે કિરીટ ઠક્કર. મુલુંડમાં મેન ફ્રોમ મુલુંડ. કિરીટ ઠક્કર ફેસબુકમાં અમારી સાથે જોડાયેલા છે. જબરદસ્ત. મિસ્ટ્રી બોલર જેને કહેવાય એવા જ કિરીટભાઈ. જબરદસ્ત. કિરીટભાઈ પાસે બહુ વર્ષ પહેલા રમ્યા છે, પરંતુ આ વખતે એમને ચાન્સ મળ્યો અને કિરીટભાઈએ એ ચાન્સને અને ચાન્સ મળ્યો છે તો કંઈક કરી બતાવશે. અને હવે માત્ર મેઘવાળને જોઈએ છે. 36 બોલ 48 રન. આ પાવર ઓવર છે. પાવર ઓવરમાં રન બમણા થાય છે. વિકેટ જાય તો -10. સીધું ગાબડું પડી જાય છે 10 રનનું. સુંદર શોટ. ટેકનિકલી પ્રોપર બેટિંગ. 1 રન લીધો છે. બીજાની માંગ એટલે 2 એટલે 2 ના 4. ક્યા બાત હે. સ્કોર થઈ ગયો 39. જબરદસ્ત. જીયાન, જ્યાં સુધી જીયાન છે ત્યાં સુધી કાંદીવલીમાં રિક્ષાનું મીટર ફરતું જ રહેવાનું છે. આ વખતે પણ હલકા હાથોથી એટલે છે. જોવાનું રહેશે અમ્પાયરનો નિર્ણય શું આવે છે. કાંઈ સિગ્નલ નથી. બેટ આવી છે એટલે તો રન મળશે. 1 ના 2 થઈ જશે. 41 નામ અને ઇજ્જત એ વેચાતું ન મળે બોસ, એને તો કમાવવું પડે મેદાનમાં ઉતરીને, અને એ કમાવી રહ્યા છે મેઘવાળવાળા. અને આ નારિયેળ પાણી પણ લઈ જાય છે. અમે નહીં માગશું, તમે નહીં આપશો. ઓ વ્હાઈટ બોલ. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 42. 34 બોલ 41 રન. 34 બોલ અને 41 રન. સમીકરણ મેઘવાળ માટેનું. લાઈવ વ્યુઅર જોઈએ તો 255 થઈ ગયા છે. 15 લાઈવ વ્યુઅર્સ જોઈ રહ્યા છે. કમાલ ધમાલ. કિરીટ ઠક્કર. જોવાનું રહેશે કેવી આપે છે ટક્કર. અને પાકે વિકેટ કપે તો પા.
ઓહો, અહીંયા અપીલ, મિસિંગ લેગ, આઈ થિંક સો મિસિંગ લેગ. બહુ જોરદાર અપીલ કર્યું હતું કિરીટભાઈએ. જબરદસ્ત જબરદસ્ત જબરદસ્ત. જો વિકેટ મળે તો -10 થાય, પરંતુ મેઘવાળ વિકેટ ગમાવવાનો નથી, પરંતુ વિકેટ આપશે બી નહીં. કમાલ છે કમાલ છે. હવે કાંઈક જીયાન ગયા હતા નેહાલને સમજાવવા કે નેહાલ આ ઓવર આપણે પાર કરી ગયા ને તો આપણે નેહાલ થઈ ગયા. ફરી એકવાર આ વખતે અમ્પાયર રમાય. યસ, ઇટ ઇઝ વાઇડ. 1 રન મળશે. સ્કોર થઈ ગયો 43. ને અહીંયા માત્ર જબરદસ્ત ક્યાંક ને ક્યાંક કિરીટ ટક્કર આવ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક વિકેટથી વંચિત રાખ્યા છે. હા, 43 થયા છે. 33 બોલ 40 રન. પાવર ઓવર ચાલી રહી છે. 43 શૂન્ય વિકેટ. 43. ફરી એકવાર અહીંયા ચારો ખાના ચિત. વ્હાઈટ બોલ. પાણી ખણીને વનો જપા કરો તેઓ. પાણી ખણો જપાટે વનો વા. પાણી દીજા નહીં કે हाँ 3 बॉल बाकी है. 33 બોલ 38 રન. 45 રન ત્યાં છે. 45. ગરમી બહુ છે, ગરમીનું પ્રમાણ બહુ છે. વિકેટથી દૂર પાણી પીવડાવજો. વિકેટ પર કોઈ જતા નહીં પ્લીઝ. ગરમી બહુ છે, પાણી પીતા રહેજો, ડિહાઇડ્રેશન ન થાય. એટલે અમે અમારા સ્કોરરને પણ અમે પાણી આપ્યું છે, ડ્રિંક્સ વાળું. આજે અમારા દાતા એને પૂછે બરાબર છે સ્ટ્રોંગ છે હવે એને બી પીવડાવી કેમેરા વાળો હોઈ ગયો. થઈ ગયું ભાઈ બરાબર. थैंक यू सर. हाँ थैंक यू. એ તો ઉમંગ મેડમ તો કાલ મળી હતી ને. હા મેડમ તો તને મળી હતી ના વિનય માં વિનય હા વિનય યસ અમે કન્ફ્યુઝ હતા ધ્રુવના પણ કેમ કે ધ્રુવે પણ 16 બોલ પણ ઠીક છે એમને વિકેટ્સ. ક્રિકી રોઝ બોલરને વધારે પ્રિફર કરે. બહુ વધારે બહુ એટલે અમે અમારું પણ અમારા સમાજનું જે ટુર્નામેન્ટ થાય છે ને આ વખતે અમે ડિસાઈડ કર્યું કે અમે ક્રિકી રોઝ નથી ફોલો કરતા. અમે પોતે કેમ કે અમારા પણ અમે પણ બધા મેચ જોતા જોઈએ છે તો કીધું અમે આપણા હિસાબે બી આપી શકે. એટલે છે હવે આમ તો પહેલા મેં આપે પણ આપણે ડિસાઈડ કરવું હોય તો અમે અમારે કપોળમાં અમે એવું જ કરીએ. અરે હા અમે કપોળમાં ક્વિક હીરો પર ન ચાલે અમે અમારી હિસાબે આપીએ. હા કેમ કે ક્યારેક પણ ઠીક છે હવે અમે મેન ઓફ મેચ જીતવું વાળા મેન ઓફ મેચ જેને આખી ટર્ન કરી હોય એ માણસ વધારે પ્રેફર. અને ગઈકાલે ધ્રુવ એટલે એ જેવી રીતના રમી ગયો બહુ 15 બોલ 32 રન બહુ ફાસ્ટ. તો ચાલો ત્યારે ઇનિંગ બ્રેક પતી ગયું છે. થોડોક વિરામ આવ્યો. કીપર થોડો દુખાવો આવ્યો, પરંતુ મેચ ફરી એકવાર શરૂઆત થવા જઈ રહી છે. 33 બોલ 38 રન. મેઘવાળ પહેલી જીત. નવગામ વિશાન આગળવાણી સમાજ અને ગુજ્જર સુતાર બંને ટીમોના કેપ્ટન લિસ્ટ લઈને આવી જશો ટોસ માટે કોમેન્ટ્રી બોક્સની સામે. ફિલ્ડરોને બહુ ઓછું મળે. નથી જ મળતું એ બિચારો એકદમ ઓલો થઈ ગયો ભાઈ. ઇન્ટરનેશનલ લેવલમાં બી બહુ ઓછું હોય. ફૂલ ટોસ બોલ જોવાનું રહેશે. 4 ના 8. ચોક્કો 4 ના 8. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा કમાલનો શોટ. वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा એકદમ હલવો બોલ ડેડાના કિરીટબા.
અને આ સાથે જ 50 તો આંકડો પૂરો. 53 થઈ ગયા છે. 32 બોલ 30 રન. બોલ હવે વધારે છે 2 બોલ. 30 રન કરવાના છે ફક્ત. સરસ સરસ સરસ. પહેલો રન વેગી લીધો છે. જોવાનું રહેશે બીજાની માંગ છે કે નહીં. જોવાનું રહેશે. 2 રન. ઓહો છલાંગ મારી છે. છલાંગ મારી. 2 રન લઈ લીધા. 2 ના 4. ક્યા બાત હે, ક્યા બાત હે. જિયાન મારું અને નેહાલ અત્યારે બંને જણાએ પોતાનો સંઘર્ષ જારી રાખ્યો છે અને મેઘવાલને ક્યાંય ઝૂકવા દીધું નથી. ક્યા બાત હે. 57 રન. યા માલુમ હે મેરે કો. જબરદસ્ત. આ વખતે સિંગલ આવ્યો છે. 1 મળશે. આ વખતે કોઈ ઉતાવળ કરશે નહીં. સારી ઓવર ગઈ છે. 1 એટલે 1 ના 2. 59 કે છે ને पत्थर को पीस के कभी मैदा नहीं हुआ. पत्थर को पीस के कभी मैदा नहीं हुआ और मेघवाल को झुका देने वाला माइकल कोई पैदा नहीं हुआ. હું અહીંયા વિરામ લઉં છું અને મારા સાથી કોમેન્ટેટર 5 ઓવર માટે વિપુલ દોશી. થેન્ક યુ કીર્તિભાઈ. તો એક રોમાંચક મેચ ને ખરેખર આ બે યુવા ખેલાડીઓને ક્રેડિટ આપવી જ પડશે. નેહલ ને જીયાનને જે પ્રમાણે રમી રહ્યા છે અને આ સિઝનની મને લાગે છે ઓપનિંગની પહેલી પાર્ટનરશિપ સારી દેખાઈ રહી છે. 59 થયા છે વગર કોઈ નુકસાને અને વિજયના દ્વાર પર લઈ જઈ રહ્યા છે. બેટિંગ પાવર પ્લે બી તાબડતોબ લઈ લીધું છે અને બંને જ ખેલાડી યુવા ખેલાડી, એક 16 વર્ષ ને એક 17 વર્ષ, ને હવે ક્રિકેટનો બોલ ને પણ ફૂટબોલનો બોલ દેખાવા લાગ્યો છે. મસ્ટ વિન ગેમ છે બંને જ માટે. ને રનિંગ બિટવીન ધ વિકેટ આપણે જોઈ છે. એ દરેક યુવા ખેલાડીઓ જોવાની જરૂર છે. આ જે પ્રમાણે બંને જે માઇન્ડસેટ સાથે બીજો રન દોડે છે. તમે પોઝિટિવ માઇન્ડ સાથે દોડો છો તો તમને અચૂકી રન કન્વર્ટ થાય છે અને એ જ અહીંયા બંને જે યુવા ખેલાડીઓ વેલ પ્લેડ બોથ ધ પ્લેયર નેહલ એન્ડ જીયાન. દર્શન આવી રહ્યા છે નવા બોલર કાંદેલી સ્ટેશન એન્ડથી પણ અત્યારે કચ્છી લોણ અને વિકેટની તલાશ સાથે રન બચાવવા પડશે, કેચો લેવા પડશે. સ્ટ્રાઇક પર છે હવે જીયાન. ઓ ફૂલ ટોસ બોલ ને કવરથી ઉપરથી મોટો ગેપ છે. બોલ બાઉન્ડરી લાઈન ની બહાર 4 રન. वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. ખરાબ બોલ, ફૂલ ટોસ બોલ, પૂરો ફાયદો લીધો છે. કવર્સની પર પૂરો ઇલાકો ખાલી. એમાં 4 રન સાથે જે 36 પર પહોંચી ગયા છે જીયાન અને એક જબરજસ્ત પાર્ટનરશિપ. હવે જીતવા માટે જોઈએ છે ફક્ત 20 રન. આ વખતે લોંગ ઓનની ઉપરથી બોલ બાઉન્ડરી લાઈન ની બહાર 4 રન. જબરજસ્ત આક્રમકતા અપાઈ છે જીયાને. બેટિંગ પાવર પ્લે લીધા પછી शॉट मारा, અને આવી ગયા છે બાઉન્ડરીની હેટ્રિક પર. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. બેટિંગ પાવર પ્લે નો ભરપૂર ફાયદો લઈ રહ્યા છે પણ બોલિંગ પણ જો એવી નથી આવી રહી. પૂરેપૂરો અત્યારે જીયાનને બેનિફિટ મળી રહ્યો છે. 40 પર રમી રહ્યા છે. 23 બોલનો સામનો કરીને 5 બાઉન્ડરીની હેટ્રિક પર જોયો છે જીયાન. બાઉન્ડરીની હેટ્રિક લઈને બોનસ રન અપાયો છે કે ટીમને. અને સારા શોટ પ્રેક્ષક બનીને જોતા રહી ગયા છે ફિલ્ડરો. ખરાબ બોલ ને સ્વીપ કરી ગયા છે. જબરજસ્ત બેટિંગ ને બાઉન્ડરીની હેટ્રિક. क्या शॉट मारा, મિડ વિકેટ ઉપરથી 4 રન સાથે બાઉન્ડરીની હેટ્રિક જીતવા માટે હવે शॉट मारा. જરૂર છે 6 રનની અને જીયાન રમી રહ્યા છે 44 પર. 44 યુવા ખેલાડી. બંને જ યુવા ખેલાડીઓને ક્રેડિટ આપવી પડશે પણ એ કે આ મિડ ડે માટે એક સારી ઉપલબ્ધિ છે. યુવા ખેલાડી જેટલા આવતા રહેશે અને અત્યારે એક 16 વર્ષ ને 17 વર્ષના ખેલાડી જીયાન ને નેહાલ એક સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. દરેક સમાજોએ આ જોવાની જરૂર છે જે યુવા ખેલાડીઓ રનિંગ બિટવીન ધ વિકેટ કેટલી ફાસ્ટ લઈ રહ્યા છે. જબરજસ્ત બંને જ ખેલાડીઓ માટે
સલામ છે. છ રનની જરૂર છે પણ અહીંયા મોટો ગેપમાં બાઉન્ડ્રી, 4 બોલમાં 4 સાથે જ 48 પર પહોંચ્યા છે જીયાન. ક્યા બાત હે જીયાન. वाह वाह क्या शॉट मारा વગર કોઈ નુકસાને शॉट मारा वाह वाह क्या शॉट मारा જબરજસ્ત બેટિંગ. અહીંયા છઠ્ઠી ઓવરમાં જ પોતાની નેટ રન રેટ પણ અહીંયા સુધારી રહ્યા છે, સાથે વગર કોઈ નુકસાને વિકેટ જીતીને એક આવનારી ટીમોને એક સારું સિગ્નલ પૂરું પાડ્યું છે મેઘવાલ ટીમે કે બચતા રહેજો આવનારી દરેક ટીમો. આના પછીની ટીમના બંને જ કેપ્ટનો આવી જાય, નવગામ અને ગુર્જર સુતાર. બોલ અહીંયા ખોવાઈ ગયો છે. જીયાન જબરજસ્ત બેટિંગ, 25 બોલનો સામનો કરીને 48 પર રમી રહ્યા છે, 7 બાઉન્ડ્રી. અને સામે નેહલે પણ એમને એટલો જ સાથ આપ્યો છે. નેહલે પણ એટલો જ સાથ આપ્યો છે. 11 રન પણ ફક્ત 9 બોલનો એમણે સામનો કર્યો છે. તો ક્રેડિટ નેહલને પણ એટલી આપવાની રહેશે કે નેહલે બને એટલી સ્ટ્રાઇક જીયાનને આપી છે. આની પછીના બંને જ કેપ્ટન આવી જાઓ. હકી અને ઉમંગ ગાંધી. ક્રુશિયલ મેચ, એકથી એક ક્રુશિયલ અત્યારે મસ્ટ વિન ગેમ હતી, પણ મેઘવાલ ટીમે અહીંયા એક પોતાનું પ્રભુત્વ દેખાડ્યું છે. સિંગલ હેન્ડેડ બંને જ ઓપનર વગર કોઈ વિકેટે. અને કચ્છી લોહાણા હાર્ડ લક. આ વર્ષે તમને હવે એક જ મેચ છે તમારે મસ્ટ વિન ને આવનારી બધી મેચો પર હવે તમારે નજર રાખવાની રહેશે. આવનારી મેચ જીતવી તો પડશે, સાથે સ્ટ્રેટ ડ્રાઈવ. અહીંયા અમ્પાયરનો ઈશારો. वाह क्या शॉट मारा 6 રન ને 50 પણ પૂરા જીયાન. વેલ પ્લેડ જીયાન. જબરજસ્ત બેટિંગ. 52 वाह वाह 100 અહીંયા જીતાડી દીધી છે ટીમને વગર કોઈ નુકસાને. કોંગ્રેચ્યુલેશન મેઘવાલ ટીમ, હાર્ડ લક કચ્છી લોહાણા. પણ આ બંને જ યુવા ખેલાડીઓ માટે હેડ્સ ઓફ છે, સલામ છે બંને જ ખેલાડીઓને. જબરજસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ અને એટલી જ પાવરફુલ બેટિંગ દેખાડી છે. એકે 6 જોવા